એકચ્યુઅલી મારી પર હમણાં ફોન આવ્યો કે તમારા માસાનું એક્સિડન્ટ થયું છે અને બેન્કર જે આપણે ઓલપાડ બેન્કર છે હોસ્પિટલ ત્યાં નજીકમાં કંઈ એક્સિડન્ટ થયો છે અને કોઈ સ્વિફ્ટ ગાડીવાળો રમફાટ ચલાવીને એ માસાને ઉડાવ્યા છે અને એક્સિડન્ટમાં અમને એવું જાણવા મળ્યું છે કે એક્સપાયર થઈ ગયા છે, બરાબર. અને આ દિવસે દિવસે આ જે ઘટનાઓ બની રહી છે તો મારી સરકાર સમક્ષ અને જે બરોડા પોલીસ કમિશનરની એક માંગ છે કે તાત્કાલિક એક્શન લો આવા લોકો સામે, કે આવી ઘટના બરોડામાં ના બનવી જોઈએ, બરાબર. આજે અમારા સાથે બની, કાલે કોઈ બીજા અન્ય સાથે પણ બની શકે છે. તો તાત્કાલિક જે પણ ગુનેગાર જે અત્યારે ઝડપાયો છે, અમને જાણવા મળ્યું છે કે અકોટા પોલીસ સ્ટેશનમાં છે, એ છૂટવો ના જોઈએ, બરાબર. તો તાત્કાલિક એની સામે કડક પગલાં લે એવી મારી માંગ છે. લગભગ ઉંમર એમની 60ની આસપાસ હોવી જોઈએ, 60-62ની આસપાસ, 68. અત્યારે એમને અહીંયા ગોત્રીમાં આવ્યા તો ગોત્રીથી ત્યાં એમને એસએસજી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે, એક્સપાયર થઈ ગયા છે એવું જાણવા મળ્યું છે. એ માગણી એવું છે, હું મારી ઓળખાણ પહેલાં આપી દઉં, હું મધ્ય ગુજરાત એસપીનો પ્રેસિડેન્ટ છું. મારી માગણી એ છે કે જે પણ ગુનેગાર છે, આ જેને પણ એક્સિડન્ટ કર્યો છે છૂટવો ના જોઈએ, તાત્કાલિક એની સામે કડક પગલાં થવા જોઈએ. આ દરરોજનો સિલસિલો ચાલી રહ્યો છે એક્સિડન્ટનો, અને સરકાર કે આપણે જે પણ જે છે એ કશું કરી રહી નથી. રોજ આ ઘટના બની રહી છે. તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક આ પગલાં લે અને જે પણ આરોપી છે છૂટવો ના જોઈએ કોઈ પણ સંજોગોમાં.